નમસ્કાર દર્શક મિત્રો, હું છું જલ્પા જોશી. બીબી ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. મહિલા દિવસની ખાસ એક ઉજવણીના ભાગરૂપે આપણે દરેક ક્ષેત્રના અલગ અલગ ક્ષેત્રના મહિલાઓને આપણે મળીએ છીએ. આજે આપણી સાથે છે ડૉક્ટર દીપિકાબેન સરડવા, કે જે રાજનીતિમાં જોડાયેલા છે અને કહી શકાય કે વિશ્વની સૌથી મોટી પાર્ટી બીજેપીના ગુજરાતના મહિલા પ્રદેશના મોરચાના મુખ્ય અધ્યક્ષ છે. દીપિકાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્તે, આભાર. નમસ્તે દીપિકાબેન. હવે આપણે આજની થીમ એવી રાખેલી છે કે મહિલાઓ વિશેની માહિતી આપણે લઈશું. મહિલાઓને રિલેટેડ આપણી જે કાંઈ પણ ટોપિક્સ હોય એ આપણે ડિસ્કસ કરીશું. બરાબર? તો હું તમને સૌપ્રથમ એ પૂછવા માગીશ કે રાજનીતિમાં આપ જોડાયા તો આ રાજનીતિ ક્ષેત્રના આપના પગરવ ક્યાંથી શરૂ થયા? જોઈએ તો સૌથી પહેલાં જ્યારે હું શાળામાં હતી ત્યારે એક શાળામાં મોનિટર તરીકે શાળાની કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં આગેવાની લેવાના એક આમ નેતૃત્વના બીજ ત્યારથી જ રોપાયેલા હતા. આગળ જતાં યુનિવર્સિટીમાં જ્યારે મારો અભ્યાસ ચાલુ થયો, રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જ મારું ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, બીએડ, એમફિલ, પીએચડી, ગોલ્ડ મેડાલિસ્ટ અને હું યુનિવર્સિટી ફર્સ્ટ રેન્ક સુધી જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી યુનિવર્સિટીમાં એક જીએસ તરીકે, એક લીડર તરીકે ત્યાં નેતૃત્વ કરેલું. અને સમય જતાં જ્યારે હું સ્પીપામાં યુપીએસસીની પ્રિપેરેશન કરતી હતી, ગાંધીનગર મમતા આઈએસ ટ્રેનિંગ સેન્ટરમાં હું જ્યારે તાલીમ મેળવી રહી હતી અને આવા ટ્રેનિંગ સેન્ટરોમાં જ્યારે ટ્રેનિંગ મેળવતી હતી ત્યારે પણ સૌથી અગ્રેસર રહેવાનો, નેતૃત્વ કરવાનો ગુણ, એ લક્ષણ પહેલેથી જ મારામાં પડેલું હતું. હું સાસરે આવી તો અહીંયા મારા મધર ઇન લો પણ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સરસ સક્રિયતા સાથે કાર્ય કરી રહ્યા હતા અને હું ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિયતાથી જોડાઈ. અને સાથે સાથે એક 2017નું જ્યારે ઇલેક્શન હતું ત્યારે એક બૂથ ઉપરની જવાબદારી, પેજ પ્રમુખ તરીકેની જવાબદારી, વોર્ડમાં મારું બોપલ વોર્ડ હતો, બોપલ મંડળમાં મને જવાબદારી મળી. અમારો અમદાવાદ જિલ્લો હતો અને અમદાવાદ જિલ્લાના મહિલા મોરચામાં જવાબદારી મળી. અને ત્યાર પછી અમદાવાદ જિલ્લો અને અમારું બોપલ મંડળ હતું એ કર્ણાવતી મહાનગરમાં ભળ્યું અને અમારી જે નગરપાલિકા હતી અમે મહાનગરપાલિકામાં ભળ્યા અને પછી પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી મળી. એટલે જોઈ શકીએ છીએ કે ઘરનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટી સાથે મારા સાસુ જોડાયેલા અને ચૂંટાયેલા સદસ્ય તરીકે એમનું જે કાર્ય હતું ત્યારે સંગઠનમાં પણ હું એમની સાથે જોડાઈને જે રીતે કાર્ય કરી રહી હતી એટલે દિવસે ને દિવસે કામ કરવાનો શોખ વધ્યો. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને અને કેન્દ્રના નેતૃત્વને, પ્રદેશના નેતૃત્વને જોઈને આદરણીય નરેન્દ્રભાઈ આ રાષ્ટ્ર માટે જે કાર્ય કરી રહ્યા હતા ત્યારે એમને જોઈને મને પણ આ રાષ્ટ્રના આ કાર્યમાં, આ એક મોટા મહાયજ્ઞમાં એક મારી પણ એક આહુતિ હોમાય એ નિમિત્તે એક બૂથથી લઈ ત્યાર પછી પેજ પ્રમુખ અને મારા બોપલ મંડળમાં અમદાવાદ જિલ્લાના મહિલા મોરચામાં અને ત્યાર પછી પ્રદેશ મહિલા મોરચામાં આવી રીતે વિભિન્ન જવાબદારીઓ મળી. એટલે જોઈ શકાય કે ઘરનું વાતાવરણ પણ ખૂબ અસર કરતું હોય અને મારી જે ઈચ્છા હતી અને એ જ પ્રમાણે સાસરું મળ્યું એટલે મારા જે ઈચ્છા હતી એમને આજે હું જોઈ શકું છું કે એ પરિપૂર્ણ પણ થઈ. તો એવું કહી શકાય દીપિકાબેન કે પરિવારનો સપોર્ટ તમને ખૂબ જ રહ્યો છે આ તમારી જર્નીમાં? પરિવારના સહકાર વગર આ રાજનીતિના કે આ કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરવું ખૂબ અઘરું હોય છે. મારા પરિવારમાં જોઈએ તો મારા મધર ઇન લો, ફાધર ઇન લો, મારા હસબન્ડ, એમનો ખૂબ મને સહકાર રહ્યો છે. બરાબર. ખૂબ એમના સપોર્ટથી જ આજે હું ભારતીય જનતા પાર્ટીમાં 100% સમયનું યોગદાન આપીને કાર્ય કરી શકું છું. પરિવારમાં એક પુત્રવધુ તરીકે ઘર સંભાળવાની જવાબદારી હોય, એક પત્ની તરીકે હસબન્ડને
સંભાળવાની થોડી ઘણી જવાબદારી ગુજરાતની મહિલાઓને રહેતી હોય છે. પરંતુ મારા હસબન્ડ ડૉક્ટર સચિન કે એમને હરહંમેશ મારો સમય ઘર પરિવારમાં, ઘરના કામકાજમાં એમની વચ્ચે જાય એમના કરતાં પાર્ટીમાં વધારેમાં વધારે મારો સમય ફળવાય, પાર્ટીનું કાર્ય વધારેમાં વધારે હું કરી શકું એમના માટેથી પરિવારે ખૂબ મને સહકાર આપ્યો છે. અને પરિવારનો આમાં કહેવાય ને કે એમના સહકાર વગર કે આ ભારતીય જનતા પાર્ટીમાં 100% સમયનું યોગદાન આપવું એ મારા માટે અશક્ય હતું, પરંતુ એ બાબતને શક્ય પરિવારે બનાવી છે. અહીંયા ચોક્કસ એક વાત પૂછવાની મન થાય કે પરિવારનો સપોર્ટ હતો આપને, બરાબર છે, પણ વ્યક્તિગત તમને પણ મુશ્કેલી તો આવતી હશે. પરિવાર અને તમારી આ રાજનૈતિક જર્ની એ બંનેને બેલેન્સ આપ કેવી રીતે કરો છો? આમ જોઈએ તો પરિવાર ખૂબ સમજદાર છે, એટલે કે ખૂબ વ્યસ્તતાના દિવસો હોય, ઘરેથી સવારથી પ્રવાસ પણ રહેતો હશે. જી ચોક્કસ. ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશના મહિલા મોરચાના અધ્યક્ષ બન્યા પછી મારા સમગ્ર ગુજરાત પ્રદેશના દરેક જિલ્લા મહાનગરનો અને અન્ય પણ ઘણા બધા પ્રદેશોનો મારો પ્રવાસ થયો છે. 1,45,000 કિલોમીટર જેટલો પ્રવાસ મેં પૂર્ણ કર્યો છે. ત્યારે ઘણી વખત એવું બને છે કે હું સળંગ એક અઠવાડિયું મારા પરિવારની સાથે નથી રહી શકી, કે આજે અઠવાડિયામાંથી 4-5 દિવસ પરિવાર સાથે હોય તો 2-3 દિવસ ક્યારેક પ્રવાસમાં નીકળેલા હોય. અને આ રીતે જ્યારે અમારે 2022નું વિધાનસભાનું ઇલેક્શન હતું તો મને યાદ છે કે હું ઘરે ઘણી વખત બેગને ચેન્જ કરવા માટે, બેગ બદલાવા માટે જ જતી. મારા સાસુનો પણ ખૂબ સહકાર હતો કે હું જઉં તો એક મેલા કપડાની બેગ મૂકીને એક નવી બેગ એમને તૈયાર કરેલી હોય અને એ બેગ લઈને હું નીકળી જતી. ચોક્કસ ઘરમાંથી સપોર્ટ હોય તો આપણે મહિલાઓ ઘણું બધું એની પ્રવૃત્તિઓ કરી જ શકે છે. બીજું એ પણ વાત થોડુંક જાણવાની ઈચ્છા થાય કે ભાઈ રાજનૈતિક ક્ષેત્રમાં તો આપ આગળ છો જ, પણ એ સિવાયના આપના હોબી વિશે જણાવો. સંસ્કૃત ભારતીની કાર્યકર્તા હતી. સંસ્કૃત ભારતીમાં પૂર્ણકાલીન થવા ઈચ્છતી હતી, પરંતુ પીએચડી સુધીનો મારો જે અભ્યાસ હતો અને આગળ જતા યુપીએસસી માટેની, જીપીએસસી માટેની મારી જે તૈયારીઓ હતી, એટલે સંસ્કૃત ભારતીને સમય નહોતી આપી શકી. કાર્યકર્તા તરીકે એમાં જોડાયેલી રહી. ગ્રીષ્મકાલીન શિબિરો પણ મેં એમની ઘણી બધી એટેન્ડ કરી. એટલે જ્યારે પણ સમય મળે છે ત્યારે સંસ્કૃતના ગીતો ગાવા, બરાબર છે, સંસ્કૃત અનુરાગીઓ જે છે એ કે કહેવાય છે ને કે સજ્જનોનો સત્સંગ અને સારા કાવ્ય ગ્રંથોનું સેવન આ સંસાર રૂપી વિષ વૃક્ષના 2 અમૃત ફળ છે. તો મને વાંચનનો ખૂબ શોખ છે અને સંસ્કૃત અનુરાગીઓ છે એવા સજ્જનોનો સત્સંગ પણ કરતી હોઉં છું. એમની પાસેથી પણ રાજકીય અને પોલિટિકલ એક મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે હું ભાજપના સંગઠનમાં જોડાયેલી છું, તો એમની પાસેથી પણ માર્ગદર્શન મેળવતી હોઈ છું. એટલે ખૂબ ઓછો સમય મળે છે વાંચનનો, પણ મને સારા પુસ્તકો, મને કદાચ વાંચવાનો સમય મળે કે ન મળે, મારી પાસે ખૂબ સારી લાઇબ્રેરી છે. હું નવા પુસ્તકો ખરીદતી જ રહું છું અને મને વાંચવાનો ખૂબ શોખ છે. અને આવી રીતે સંસ્કૃતના ઘણા ખરા પુસ્તકો પણ મેં વસાવેલા છે અને સંસ્કૃત સારી રીતે વાંચી શકું છું. તો અત્યારે એટલો સમય નથી ફાળવી શકતી, પરંતુ દરરોજની એકાદી કલાક વાંચનમાં જાય એ રીતે મારા શોખને હું પૂરો કરું છું. દીપિકાબેન, બીજું એક જણાવો કે આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધે છે, તો ભવિષ્યમાં તમે શું લાગે છે કે મહિલાઓનું પ્રતિનિધિત્વ કેવું હશે અથવા તો કેવું હોઈ શકે? આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આજે કોઈ પણ ક્ષેત્ર બાકી નથી. દરેક સેક્ટરમાં મહિલાઓનો પગરવ થયેલો છે. આજે આપણે જોઈએ કે ગૃહથી લઈને ગ્લેમર, ખેતરથી લઈને ખેલ જગત, કુટીરોદ્યોગથી લઈને કોર્પોરેટ વર્લ્ડ, ઓટોમોબાઈલથી લઈને અંતરિક્ષ, શિક્ષણથી લઈને સૈન્ય, એવું એક પણ ક્ષેત્ર નથી કે જે મહિલા શક્તિએ પોતાની આગવી શક્તિથી અજવાળ્યું ન હોય. અને સૈન્યમાં જોઈએ તો આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ સૈન્યમાં પણ મહિલાઓની ભરતી કરી છે. એટલે દરેક દિશામાં મહિલાઓ પ્રગતિ કરી રહી છે અને આજે સૈન્યમાં ભરતી થઈને આજની મહિલા ભારતને પણ રક્ષણ પૂરું પાડી રહી છે. એ મારા માટે ખૂબ અને આ દેશ માટે ખૂબ એક ગૌરવની બાબત હું કહી શકું. દરેક ક્ષેત્ર એ સિવાય નરેન્દ્રભાઈ મોદીજીએ કે અલગ અલગ આપણા
જે જલસેના, વાયુસેના, થલસેના, એમાં પણ દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ યોગદાન. વધે એમના માટે એમને મોકળું મેદાન આપ્યું છે. ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો પણ આભાર વ્યક્ત કરું છું કે આજે એમના નેતૃત્વમાં મહિલાઓ આ સૈન્યમાં ભરતી થઈને ભારતની દિશાઓને પણ સુરક્ષિત કરી રહી છે. અને સૌથી વધારે અત્યારે મહિલા પાયલોટ જો કોઈ દેશ પાસે હોય તો એ આપણા ભારત દેશ પાસે સાચી છે. વાત છે. એટલે આજની દીકરી એ ફાઇટર જેટ પણ ઉડાડતી થઈ છે અને એ એક મહિલા તરીકે આપણા માટે અત્યંત પ્રાઉડની વાત છે, ગૌરવની બાબત ગૌરવની છે. વાત છે. બરાબર છે બેન. તમે ખૂબ જ આપે જણાવ્યું એ રીતે કે તમે એક કાર્યકર્તાથી તમારી જર્ની બીજેપીમાં જોઈન કર્યા છે, મતલબ તમે ત્યાંથી શરૂઆત કરી છે. આજે પ્રદેશ અધ્યક્ષ બન્યા છો તો આવી કોઈ કલ્પના કરી હતી કે કોઈ વિઝન હતું, કઈ રીતે આપની વિચારધારા હતી આ પાર્ટી સાથે જોડાવાની? એક ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની આજ એક ખૂબ મોટી ઉદારતા છે. એક નાનામાં નાના કાર્યકર્તા ઉપર વિશ્વાસ મૂકીને એમને આ જવાબદારી આપે. મેં ક્યારેય સ્વપ્ન પણ નહોતું વિચાર્યું કે હું એકદમ મંડળમાં કામ કરવાવાળી વ્યક્તિ હતી કે જેમને એક ઇલેક્શન ટાઈમે બૂથની જવાબદારી આપી, ઇલેક્શન ટાઈમે દરેક વખત પ્રચારમાં ફરી આ પેજ પ્રમુખ તરીકેની જવાબદારી મળી, બોપલ મંડળમાં મળી, અમદાવાદ જિલ્લામાં મળી. અને ત્યારે મને એવું થયું કે અમદાવાદ જિલ્લો હવે કર્ણાવતી મહાનગરમાં ભળ્યો છે તો કર્ણાવતી મહાનગરમાં કોઈ જવાબદારી મળશે. પરંતુ અમારા આદરણીય અને યશસ્વી માઇક્રો મેનેજમેન્ટ કહી શકાય એવા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે એક નાનામાં નાના કાર્યકર્તાને પણ ઉપર ઉઠાવીને અને મારા જેવા એક કાર્યકર્તા ઉપર એમને જે વિશ્વાસ મૂક્યો અને એમને ખૂબ નાની ઉંમરમાં મને પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી આપી, ત્યારે હું અમારા પ્રદેશ અધ્યક્ષજીની પણ આભારી છું. અને એમને મૂકેલા અમારા ઉપરના વિશ્વાસને અમે એમાં 100% એમનો વિશ્વાસ જળવાઈ રહે અને એમાં અમે કાર્ય ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે ખૂબ સારું કાર્ય કરીએ એમના માટે હર હંમેશ એમને અમને માર્ગદર્શન આપ્યું છે. ક્યારેય પણ કલ્પના નહોતી કે અમારા જેવા કાર્યકર્તાને પ્રદેશ સ્તરની જવાબદારી મળે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીમાં જ એવું શક્ય છે કે નાનામાં નાના કાર્યકર્તાને પણ ઉપર ઉઠાવીને પાર્ટી આટલી મોટી જવાબદારી આપે છે. બરાબર છે. દીપિકાબેન, મહિલા દિવસ નિમિત્તે આપણે આ કાર્યક્રમ પ્રસ્તુત કરવાના છીએ, ત્યારે મહિલાઓને આપ શું સંદેશ આપશો? આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં નારી સશક્તિકરણના એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. અને આજની નારી એક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એક સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે. નારી સશક્તિકરણને વધારવા માટે મોદી સરકારે દરેક સ્તરે કાર્ય કર્યા છે. અને આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડ પણ આપણે જોઈ શકીએ છીએ કે જે નારી શક્તિને સમર્પિત હતી. અને એવી જ રીતે એ નારી શક્તિએ એમના સામર્થ્યની આખા દેશને ઝલક બતાવી છે. ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જેમ મેં વાત કરી કે જલસેના, વાયુસેના, થલસેના, નભ દરેક ક્ષેત્રમાં, અંતરિક્ષમાં પણ દરેક ક્ષેત્રમાં એને મહિલાઓની ભૂમિકાને બિરદાવવામાં, એમનો વિસ્તાર કરવામાં એ હરહંમેશ સહયોગી બનીને એમની ભૂમિકા ખૂબ મોટી રહી છે. કે નરેન્દ્રભાઈએ મહિલાઓને દરેક સેક્ટરમાં કામ કરવા માટે આજે પુરુષ સમોવડી મહિલાઓને બનાવી છે. આર્થિક ક્ષેત્રમાં પણ મહિલાઓની ભાગીદારી વધે એમના માટે નરેન્દ્રભાઈએ નિરંતર પ્રયાસો કર્યા છે. અને આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આખા દેશમાં મહિલાઓ પગભર બને, મહિલાઓ આત્મનિર્ભર બને, એમના માટેથી આખા દેશમાં 10 કરોડ જેટલા સ્વયં સહાયતા સમૂહ કાર્ય કરી રહ્યા છે. અને આ જે સ્વયં સહાયતા સમૂહ છે એને 8 લાખ કરોડ કરતાં વધારે બેંક લોન મળેલી છે. અને આ સ્વયં સહાયતા સમૂહની બહેનોને 40,000 કરોડ કરતાં વધારે રૂપિયાની આર્થિક સહાય આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે કરી છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ દિવસોમાં નારી પોતે પગભર બની છે, એટલે પરિવાર પણ એમના સહકારમાં અને એમનો પરિવાર પણ સક્ષમ બને છે. અને આવી રીતે આજે આજની દીકરી અને આજની નારી જે સક્ષમતાથી
દિવસે ને દિવસે દરેક કાર્યમાં પ્રવૃત્ત છે, ત્યારે આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી 1000 પુરુષોની સરખામણીએ બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાનના લીધે આજે 1020 કરતાં પણ વધારે મહિલાઓની સંખ્યામાં વધારો કર્યો છે. અને નરેન્દ્રભાઈએ જે આ અભિયાન આપણે હરિયાણાથી ચાલુ કર્યું હતું, અને આજે આપણે જોઈ શકીએ છીએ કે દીકરીઓનો જન્મનો દર ઉત્તરોત્તર જે વધતો રહ્યો છે, ત્યારે આપણી દીકરી એમના માટેની ચિંતા દેશના વડાપ્રધાન કરે છે, ત્યારે આ સમાજે, આ સોસાયટીએ આપણી દીકરીઓ ભણી ગણીને કાંઠું કાઢે એમના માટેની આપણે જહેમત ઉઠાવવી પડશે. અનેક યોજનાઓ આપીને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ મહિલાઓને સક્ષમ બનાવી છે. એમાં નમો ડ્રોન દીદી યોજના હોય, લખપતિ દીદી યોજના હોય, સુકન્યા સમૃદ્ધિ યોજના હોય કે વાલી દીકરી યોજના હોય, ઘણી ખરી એવી યોજનાઓ છે કે મુદ્રા લોન હોય, જનધન યોજના અંતર્ગત બહેનોના ખાતા બેંકમાં ખુલવા માટેની યોજના હોય, કે ઉજાલા હોય કે ઉજ્જવલા હોય કે નળથી જળ યોજના હોય, આવી દરેક યોજના આપીને નરેન્દ્રભાઈ મોદીજીએ મહિલાઓની શક્તિમાં એમને વધારો કર્યો છે. ત્યારે આજે નરેન્દ્રભાઈ મોદીજીએ લોકસભામાં અને વિધાનસભામાં પણ મહિલાઓને અનામત આપીને રાજકારણના ક્ષેત્રમાં પણ મહિલાઓ નેતૃત્વ કરે એ માટેથી આ રાષ્ટ્રના વિકાસમાં સુશાસન માટે નીતિ ઘડવાની પ્રક્રિયામાં પણ મહિલાઓનો મહત્વપૂર્ણ હિસ્સો રહે, મહિલાઓની ભાગીદારી વધે એમના માટેથી 33% અનામત આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ નવા સંસદ ભવનમાં પ્રથમ દિવસે જ પ્રથમ અધિનિયમ 33% નારી શક્તિ વંદન અધિનિયમ પારિત કર્યો. એટલે નરેન્દ્રભાઈ એવું ઈચ્છે છે કે આ દરેક ક્ષેત્રની સાથે રાજકીય ક્ષેત્રમાં પણ મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત થાય. અને આવી જ રીતે આજે આપણે જોઈ શકીએ છીએ કે કેન્દ્રનું જે મંત્રીમંડળ બન્યું, પ્રથમ વખત આપણે જોયું કે 11 જેટલા મહિલાઓ કેન્દ્રના મંત્રીમંડળમાં અત્યારે મંત્રી તરીકે કાર્ય કરી રહ્યા છે. અલગ અલગ રાજ્યના 8 જેટલા રાજ્યપાલ એ મહિલાઓ બનેલા છે. અને આપણે જોઈએ કે આપણા સૌ માટે ખૂબ ગૌરવની બાબત કહેવાય કે આ રાષ્ટ્રના રાષ્ટ્રપતિ દ્રૌપદીજી મુર્મુ જે એક આદિવાસી મહિલા છે, એ આપણા આ રાષ્ટ્રપતિ તરીકે આ એક નારીના ગૌરવ માટેથી ખૂબ મોટી બાબત કહેવાય કે આ રાષ્ટ્રના રાષ્ટ્રપતિ એક આદિવાસી મહિલા છે, જે દ્રૌપદીજી મુર્મુ માટેથી પણ હું ખૂબ ગૌરવની બાબત અને એક ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને આ રીતે આપણા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબનો જે સંકલ્પ છે કે આવનારા દિવસોમાં 26માંથી 26 કમળ અહીંયાથી અમે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને દિલ્હી મોકલીએ અને અમારા નરેન્દ્રભાઈના હાથ ફરી વખત મજબૂત થાય કે જેમને નારી માટે આટલી મોટી કહેવાય ને કે કોઈ પણ સેક્ટર બાકી નથી બચતું કે એમને નારી માટે રાજનીતિમાં પણ, હા, રાજનીતિના ક્ષેત્રમાં પણ જ્યારે એક પુરુષ કોઈ એ સ્થાન ઉપર હોય ત્યારે મહિલાઓને પણ ઉપર ઉઠાવે. એક આપણે પહેલી વખત જોયું છે. છેલ્લા 3 દશકથી જે કાર્ય નહોતું થઈ શક્યું એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ છેલ્લા 10 વર્ષમાં કરીને બતાવ્યું છે. અને આપણે જોઈએ છીએ કે ગુજરાત સરકારની કોઈ પણ ભરતી હોય 50% મહિલાઓ માટે અનામત છે. ગુજરાત સરકારના સ્થાનિક સ્વરાજ્યમાં જ્યારે મેયર છે, ડેપ્યુટી મેયર છે, આપણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આ બધી ચૂંટણીઓ આવે છે ત્યારે 50% અનામત મહિલાઓ માટે છે. અને મહિલાઓએ પણ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે એમને 33% અનામત વિધાનસભામાં અને લોકસભામાં પણ મળશે. પરંતુ આપણી સૌની ચિંતા કરવા વાળો અમારો ભાઈ જ્યારે દિલ્હીમાં બેઠો છે ત્યારે આ મહિલાઓને સંદેશ આપીશ કે આપણે સૌથી વધારે જો સુરક્ષિત હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અત્યારે મહિલાઓ સુરક્ષિત છે. આ ભારતીય જનતા પાર્ટી મહિલાઓને જે સુરક્ષા પ્રદાન કરી રહી છે. અને આજની દીકરી આપણે ગુજરાતમાં તો જોઈ શકીએ છીએ કે આપણે અડધી રાત્રે પણ ગરબા રમીને એક્ટિવા લઈને સ્કૂટી લઈને ઘરે સેફલી પહોંચી શકીએ છીએ. હવે આવી જ રીતે આજના સમાજના હું વાત કરી તો આજનો જે નારીનું પ્રદાન છે, જે નારી અત્યારે સ્વાવલંબી અને સ્વાભિમાની બની છે, ત્યારે સાચી રીતે આપણી નારી શક્તિ સ્વરૂપા બને એ માટેથી આવનારા દિવસોમાં પણ નારીએ જે જે કાર્યો કરવાના હોય એ કાર્યોને પણ આપણે જેમને કરી લીધા છે એમને બિરદાવીએ. અને એ સાથે જ આગળ આપણે આવનારા દિવસોમાં પણ નારીનું ખૂબ સરસ રીતે એક
જે સન્માનનીય કાર્યો એમના માટે થઈ રહ્યા છે, ત્યારે એમને યાદ રાખીને જે નારી માટેની એક કહેવત છે કે જે હાથ ઝુલાવે પારણું, અને એ કહેવત આ જગત ઉપર જ્યારે અત્યારે નારી રાજ કરી રહી છે, ત્યારે આપણે પણ સૌ મહિલાઓની શક્તિ ઉપર એક વિશ્વાસ મૂકીએ રાખીએ. અને એવી રીતે કે જેવી રીતે એક કહેવત મેં કીધી કે જે કર ઝુલાવે પારણું, અને એવી જ રીતે જે નારી હકીકતમાં ઘર અને પરિવારની કર્ણધાર બની છે, અને આવી રીતે આ પુરુષ સમોવડી સ્ત્રી કે જે એક સફળ પુરુષની પાછળ એક સફળ સ્ત્રીનો હાથ છે, અને એક સફળ સ્ત્રી થકી જ પુરુષ છે, એક પુરુષાર્થ છે એ પરમાર્થ બને છે, ત્યારે આજે આપણે જોઈ શકીએ છીએ કે નારી થકી આ જગત એક નારીના પરમાર્થથી, આ નારી રત્નના ઉત્કૃષ્ટ પ્રદાનથી જે ધરતી પલ્લવિત છે, અને આઝાદી કાળથી આપણે જોઈએ તો વર્તમાનના ડિજિટલ યુગ સુધી દરેક સન્નારીઓએ એક આમ કહેવાય ને એમની શક્તિ, સેવા, સહકાર, એમની જે સુવાસ છે એમના સમન્વય થકી સમાજના સૌહાર્દ, સશક્તિકરણના સિંચન કર્યા છે. અને આવી રીતે એમની જે નારીનું વ્યક્તિત્વ છે, નારી શક્તિની જે સર્વોપરિતા છે, એમના પડઘાથી જ આજે અનેક નારી રત્નો એ ભારતની આ ધરતીની સર્વોપરી ધબકાર બનેલી છે. અને તેમના જ આ જે નારીઓની એક સાફલ્ય ગાથાથી જ આપણે જોઈ શકીએ છીએ કે વર્તમાનમાં અને ભવિષ્યની પેઢી સુધી તેમને પ્રસરાવવા માટે અને એમની જે મહિલા દિવસના દિવસે આપના ટીવી ચેનલના માધ્યમથી નારી રત્નોની આ એક ઉત્કૃષ્ટ ગાથા જે ઉજાગર થવાની છે, ત્યારે આ શક્તિ સ્વરૂપા મહિલાઓને જે આદર ભાવ પ્રગટ કરવાની સાથે સાથે વર્તમાન સમયની ઘણી બધી એવી સર્વોપરિતાથી જે જીવન કાર્ય પ્રદાનથી અનુમોદન કરવામાં આવે છે. અને સાચે જ મહિલાઓ માટે જે કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, અને એવા જ આ એક દાક્ષિણ્યના ભાવથી એમને પ્રેરક બનવાના એક પ્રયાસથી આવનારા સમયમાં પણ નારી શક્તિની સર્વોપરિતા એ જનહિતકારી બની રહેશે. અને મહિલાઓનો જે આ રોલ રહ્યો છે, અને મહિલાઓની જે એક પરિવારના બાળકના ઉછેરથી, ઘર પરિવાર સાચવવાથી માંડીને મહિલાઓ અન્ય જગ્યાએ પણ કાર્ય કરતી હોય છે, તો એમાં 100% પોતે સફળ થાય એટલું પોતાનું યોગદાન આપીને એ કાર્યને સંપન્ન કરતી હોય છે. આજે મને યાદ આવે છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ 12 અઠવાડિયામાંથી 26 અઠવાડિયા જેટલી મેટર્નિટી લીવ કરી કે મહિલા જ્યારે બાળકને જન્મ આપે, બાળ ઉછેર સારી રીતે કરી શકે, જરૂરી પણ હોય છે, ખૂબ ક્રુશિયલ ટાઈમ હોય છે એ મહિલા માટે, એમના પરિવારને, બાળકને, અને સાથે સાથે એ નોકરી પણ કરે છે ત્યારે. અને એવા દિવસો પણ મહિલાઓ માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ સારી રીતે આ મહિલાઓ કે બંને બેલેન્સ કરીને ચાલી શકે. આજે આપણે જોઈએ જ કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી લાલ કિલ્લા ઉપરથી મહિલાઓના હાઇજીન વિશે વાત કરે, અને એમને આજે જનઔષધિ કેન્દ્રમાં 27 કરોડ કરતાં વધારે સેનેટરી પેડ મહિલાઓ માટે ઉપલબ્ધ કરાવ્યા છે. ત્યારે આજની મહિલા હાઇજીનનું ક્ષેત્ર હોય, પોતે પોષણ મેળવવાની વાત હોય, કે કોઈ પણ સેક્ટરમાં એમને આગળ વધવાની વાત હોય, તો એમની ચિંતા, એમની દરકાર એમના ભાઈ આદરણીય નરેન્દ્રભાઈ જે એમની કરી રહ્યા છે, આ ન ભૂતો ન ભવિષ્યથી, કે આના પહેલા ક્યારેય કોઈએ મહિલાઓ માટે આવી ચિંતા નથી કરી. અને આવનારા દિવસોમાં કદાચ નરેન્દ્રભાઈ જેવી આપણા બહેનો માટે કોઈ ચિંતા નહીં કરે. એમના માટેથી હું બહેનોને ખાસ સંદેશ આપી કે આપણી ભલાઈ શેમાં છે, એમના માટેથી આપણે 10 વખત વિચારીને આવનારા સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી પણ છે, ત્યારે બહેનોએ પસંદ કરવાની છે કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદીજીએ એમના માટે જે કાર્યો કર્યા છે એ દેશના કોઈ વડાપ્રધાને આજ દિન સુધી નથી કર્યા. આ તો મેં તમને એક 2-4 ઝલક આપી કે નરેન્દ્રભાઈ મહિલાઓ માટે શું કરે છે, પરંતુ મહિલાઓને સંદેશ આપીશ કે એ આંગળીના વેઢે પણ નહીં ગણી શકે એટલી બાબત છે. એટલે સમય ખૂબ ઓછો છે, ત્યારે બેન હું દરેક બેનને એ સંદેશ આપી કે આવનારા દિવસમાં આપણું ભવિષ્ય ક્યાં ઉજળું છે એ આપણે મહિલાઓએ નક્કી કરવાનું છે. એ જ મારો સંદેશ રહેશે. ઓકે દીપિકાબેન, આપ અમારી સાથે જોડાયા. આપના પરિવારની વાતોની સાથે રાજનીતિની વાતો પણ આપણે ઘણી કરી, અને અમારી મહિલાઓને, દર્શક મિત્રોને પણ ઘણું બધું શીખવા, જાણવા મળ્યું હશે.
અને અમે ઈચ્છીએ કે આપના રાજનીતિના અને બીજા કોઈ પણ ક્ષેત્રમાં આપ ઉત્કૃષ્ટ કાર્યો કરો અને આપની સફળતા હજુ પણ આગળ વધે એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.